નમસ્કાર દર્શક મિત્રો, આજે દીપોત્સવનો બીજો દિવસ એટલે કાળી ચૌદશ. આપની આવી રહ્યા છો એસઆઈ નું બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. આવતીકાલે દિવાળીને લઈને બજારોમાં ધૂમ ખરીદી. મોદીની ટીમનું વિસ્તરણ, 100 મંત્રીઓ લીધા શપથ. આજે કાળી ચૌદશ, હનુમાનજીની ઉપાસના લાભદાયી. ગાંધીનગરમાં વિરાટ દેવી પૂજક સંઘ દ્વારા 10મી સ્નેહ મિલન સંમેલન. BRTS બસ સ્ટોપ પર મુકાયા સજેશન બોક્સ. ઉત્સાહ, ઉલ્લાસ અને ચો તરફ પ્રકાશથી ઝગમગતા દિવાળી પર્વનો રંગ જામતો જાય છે. આજે કાળી ચૌદશ છે અને આવતીકાલે દિવાળી. દિવાળી પર્વને વધુ રંગીન બનાવવા લોકો મોટા પાયે ખરીદી કરી રહ્યા છે. બજારો લોકોની ભીડથી ઉભરાયા છે. દિવાળી રાત સુધી છેલ્લી ઘડીની ખરીદી થશે. મીઠાઈઓ, ફટાકડાઓ અને ઘર સુશોભન સહિતની વસ્તુઓની મોટા પાયે ખરીદી થઈ રહી છે. શહેરના મોલ અને નાના મોટા તમામ માર્કેટોમાં અત્યારે હૈયું દળાય તેવી ભીડ જોવા મળી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આગામી લોકસભાની ચૂંટણીની અનુલક્ષીને રાજ્યના પ્રધાનમંડળનું વિસ્તરણ કર્યું છે. મોદી મંત્રીમંડળમાં 6 સભ્યોનો ઉમેરો થયો છે. સભ્યોના શપથવિધિ કાર્યક્રમ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. વિસ્તરણમાં મોદી વિસ્તારો તેમજ જ્ઞાતિ જાતિના મતોના સમીકરણનું પણ ધ્યાન રાખ્યું છે. મુખ્યમંત્રીએ નવનિયુક્ત 6 રાજ્ય કક્ષાના મંત્રીઓને ખાતાની ફાળવણી પણ કરી છે, જેમાં જયેશ રાદડિયાને પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન વિભાગ સોંપવામાં આવ્યો છે, જ્યારે જયજતસિંહ પરમારને અગાઉની જેમ માર્ગ અને મકાન, છત્રસિંહ મોરીને નાગરિક પુરવઠાનો રાજ્ય કક્ષાનો હવાલો સોંપવામાં આવ્યો છે. આ ફેરબદલમાં વેવાઈ લીલાધર વાઘેલા પાસેથી પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, ગૌસંવર્ધન વિભાગ લઈને દિલીપ ઠાકોરને સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત સૌરભ પટેલ પાસેના છાપકામ, લેખન સામગ્રીનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે. 6 મંત્રીઓમાંથી એકાઈને સ્વતંત્ર હવાલો સોંપાયો નથી. અંજારના ધારાસભ્ય વાસણ આહિરને કુટીર ઉદ્યોગ અને મીઠા ઉદ્યોગ આપવામાં આવ્યું છે. જસવંતસિંહ ભાભોરને વન અને પર્યાવરણ તેમજ આદિજાતિ કલ્યાણનો હવાલો અપાયો છે. મહાત્મા મંદિર ખાતે 6 મંત્રીઓના મત વિસ્તારના કાર્યકરો પરિવારજનોની ઉપસ્થિતિમાં રાજ્યપાલ ડોક્ટર કમલાએ વારાફરતી પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. દીપોત્સવીનો બીજો દિવસ એટલે કાળી ચૌદશ. આ દિવસને નરક ચતુર્દશી પણ કહેવામાં આવે છે. વિઘ્ન અને બધાના નિવારણ માટે કાળી ચૌદશની રાત્રે ભૈરવ, રુદ્ર, હનુમાનજી, મહાકાળી માતાજી જેવી દેવી દેવતાઓની પ્રાર્થના કરવામાં આવે છે. આજે એસ લાઈવમાં વિશેષ આવો જાણીએ કાળી ચૌદશનું મહત્વ. હવે કાળી ચૌદશનું મૂળ નામ અમારી દ્રષ્ટિએ અને શાસ્ત્રની રીતે તે રીતનું છે, જેને નરક ચતુર્દશી કહેવામાં આવે છે. અને શાસ્ત્રમાં પણ બતાવ્યું છે કે 3 રાત્રિનું આગવું મહત્વ રહેલું છે. કાળરાત્રિ, મહારાત્રિ, મોહરાત્રિશ્ચ એવ છે. કાળરાત્રિ એટલે કાળી ચૌદશ. તે દિવસે તંત્ર માર્ગના લોકો એ વિવિધ ઉપાસનાઓ દ્વારા પોતાના જીવનના અંદર શક્તિનું સંક્રમણ થાય અને તે શક્તિ વિધાયક કાર્ય માટે વાપરવી જોઈએ. તેવી એક શક્તિ તેમનામાં એક સંક્રમિત થાય, સ્થિર થાય, તેના માટે તંત્ર માર્ગના લોકો ઉપાસના કરતા હોય છે. ઘણા લોકો ભૂત પ્રેત પિશાચની પણ ઉપાસના કરતા હોય છે. તામસ પ્રકારના લોકો, ઘણા લોકો તે દિવસે પોતાના જીવનના અંદર કોઈ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત થાય તેના માટે પણ અનુષ્ઠાન કરતા હોય છે. ઘણા શનિદેવનું કરે, હનુમાનજી મહારાજનું કરે, વીર મહારાજનું કરે, અને ખાસ કરીને જૈન લોકોના અંદર ઘંટાકર્ણ વીર મહારાજનું એક આગવું મહત્વ પણ સમાયેલું છે. નરક ચતુર્દશીનો દિવસ એટલે સાધકો માટે સાધના કરવાનો ઉત્તમ દિવસ. મારણમ મોહનમ વસ્યમ સ્તંભનો ચાટનાદિકમ
આવી કોઈ પણ પ્રકારની સિદ્ધિ માણસે જો હાંસલ કરવી હોય તો એના માટે નરક ચતુર્દશીનું મહત્વ એ આપણી ભારતીય સંસ્કૃતિના અંદર ઉત્તમ બતાવેલું છે. ખાસ કરીને તે દિવસે બટુક ભૈરવની ઉપાસના આપણા વૈદિકોએ પણ કહેલી છે, જેનાથી માણસનું આરોગ્ય પણ સારું રહે છે, વિદ્યાની પણ પ્રાપ્તિ થાય છે, શ્રીની કામના પણ પૂર્ણ થાય છે અને સાથે સાથે વિઘ્નોના સામે કેવી રીતે ઊભા રહેવું તેની એક સક્ષમતા પણ માણસના જીવનમાં નિર્માણ થાય છે. પ્રેત ભૂત પિશાચની જે ઉપાસના કરવાવાળા જે તંત્ર માર્ગના વામમાર્ગી લોકો છે તે દિવસે અડદનું નૈવેદ્ય બનાવી અને સ્મશાનમાં જઈ અને પોતાના શક્તિની પ્રાપ્તિના માટે, પોતાની મનોકામનાની પૂર્તિના માટે અને બળ પ્રાપ્તિ માટે તે લોકો સ્મશાનમાં જઈને પણ અનુષ્ઠાન કરતા હોય છે. આવી એક આપણી પરંપરા રહેલી છે. પણ આ પરંપરા પાછળ વૈદિકોની એક આગવી દ્રષ્ટિ પણ જીવનમાં રહેલી છે કે જીવનમાં આવનારા જે કલુષિતમય જે તત્વો છે તે તત્વોને પણ તે દિવસે દૂર કરવા જોઈએ અને શુભ દ્રષ્ટિ અને શુભકામનાની પૂર્તિ થાય તો સાચા અર્થના અંદર નરક ચતુર્દશીનો ઉત્સવ આપણે કર્યો કહી શકાય. વિરાટ દેવી પૂજક સંઘ દ્વારા આગામી 10 તારીખે ગાંધીનગર ખાતે સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાનાર છે, જેમાં 10,000થી વધુ દેવી પૂજક સમાજના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે અને ગુજરાતના મુખ્યમંત્રી હવે વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે તો તેમને સમર્થન આપવા ઐતિહાસિક સંકલ્પ લેવાશે. આ અંગે પત્રકાર પરિષદ સંબોધતા દેવી પૂજક સંઘના પ્રમુખ રૂપસંગભાઈ બળભીડિયાએ જણાવ્યું હતું કે આગામી 10 તારીખે ગાંધીનગરના સેક્ટર 11માં સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. તે દિવસે અમે કોઈ પ્રશ્ન એમની સાથે મૂકવાના નથી છે. અમે કાર્યક્રમ કર્યો છે એમાં 2 બાબત છે. એક તો અમારો સમાજ દેશના હિતમાં સંકલ્પ લઈ રહ્યો છે, જે ફક્ત ને ફક્ત અમે કોઈ માંગણી એમની પાસે અત્યારે કોઈ મૂકવાના નથી. અમે દેશના હિતમાં તેમ છતાં અમારું ઋણ આપણે દેશના અમે નાગરિકો છીએ તે અમારી એક અમને સર્વે થયો છે એ રૂપે અમે ભારતીય જનતા પાર્ટીના સમજો નરેન્દ્ર મોદી સાહેબ છે, પણ ભારતીય જનતા પાર્ટીના ગણીને નહીં પણ નરેન્દ્ર મોદીજી કંઈક એવા મજબૂત એક નેતા ઉભરી રહ્યા છે જે દેશનો કદાચ હિત ઈચ્છીને દેશને મજબૂત બનાવી શકે તેમ પણ છે અને કદાચ લોકો એને સમર્થન સારું મળશે તો વિશ્વમાં મહાસત્તા પણ બનાવી શકે આવી ભાવના એમની ઉપર ને આવો અમને વિશ્વાસ બેઠો છે. એટલા માટે અમે અમારી કોઈ માંગણીઓ માટે નહીં પણ દેશના હિત માટે નરેન્દ્ર મોદીજીને અમારો સમાજ સમગ્ર બીજા પક્ષોમાંથી એની ચુંગાલમાંથી બહાર આવીને ફક્ત એક તરફી નરેન્દ્ર મોદી મિશન ઉત્સવ મનાવીશું અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી બને એટલા માટેનો અમે સંકલ્પ લઈએ છીએ. આ સ્નેહ મિલન કાર્યક્રમમાં ગુજરાતમાં દેવી પૂજકોને થતા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવશે અને જેમાં પુરુષોત્તમ સોલંકી, પુરુષોત્તમ રૂપાલા સહિતના અનેક અગ્રણીઓ હાજરી આપશે. આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી હવે વડાપ્રધાન બનવા જઈ રહેલ છે ત્યારે નવા વર્ષમાં ઐતિહાસિક સંકલ્પ લઈને તેને સમર્થન આપવા આ કાર્યક્રમ યોજાનાર છે. રૂપસંગભાઈ દેવી પૂજક સમાજના સફળ નેતાગીરી કરીને તેમના પ્રશ્નોને ઉકેલવા મહેનત કરી રહ્યા છે. બીઆરટીએસના મહિલા મુસાફરોની સહાયતા માટે બસ સ્ટેન્ડ પર સજેશન બોક્સ મૂકવાનો નિર્ણયનો અમલ કરતા શુક્રવારે મેયર મીનાક્ષીબેન પટેલે શિવરંજની સ્ટેન્ડ પર પહેલા બોક્સનું લોકાર્પણ કર્યું હતું. આગામી દિવસોમાં અન્ય બસ સ્ટેન્ડ પર પણ સજેશન બોક્સ મૂકવામાં આવશે. મહિલા મુસાફરો તેમની કોઈપણ પ્રકારની ફરિયાદો કે સૂચનો કરી શકે તે માટે બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર સજેશન બોક્સ મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બીઆરટીએસમાં મુસાફરી કરતી મહિલાઓ આ સજેશન બોક્સમાં કોઈ પણ પ્રકારની ફરિયાદ લખીને મૂકી શકશે અને કોર્પોરેશન દ્વારા તે ફરિયાદનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરાશે. आज
તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S9 ન્યૂઝ. નમસ્કાર.